નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઘણા મિત્રોના પ્રશ્નો હતા કે આવનારી 2026ની પોલીસ કોન્સ્ટેબલ ભરતી અંગે ઘણા બધા પ્રશ્નો હતા। તો આપણે આ વિડીયોમાં એ પ્રશ્નો અંગે ચર્ચા કરવાના છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો મિત્રો, આના મુખ્ય બે પ્રશ્ન છે કે ક્વોલિફિકેશન શું રહેશે અને એક્ઝામ કેવી રીતે લેવાશે। તો આ અંગે આપણે ચર્ચા કરીએ। તો પહેલું છે ક્વોલિફિકેશન। તો એમાં બે પ્રશ્નો હોય છે મુખ્યત્વે કે ધોરણ 12 પર ભરતી આવશે કે ગ્રેજ્યુએશન ઉપર આવશે। તો હમણાં જે તલાટીની એક્ઝામ મતલબ ભરતી જે રનિંગમાં છે અત્યારે, એ અગાઉ 12મા ઉપર હતી, 12મા ધોરણ ઉપર હતી અને એક જ એક્ઝામ હતી, પરંતુ તેને ગ્રેજ્યુએશન ઉપર કરી દેવામાં આવેલી છે અને ડબલ એક્ઝામ કરી દેવામાં આવી છે। તો આમાં પણ આપણે ખાસ કહી ના શકીએ કે ધોરણ 12 ઉપર જ આવશે, કદાચ નિર્ણય બદલીને ગ્રેજ્યુએશન ઉપર પણ કરવામાં આવી શકે છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી 2024ને। અને એક્ઝામની વાત કરીએ તો OMR જ રહેશે સેમ કે પછી મેન્સ પણ આવશે। તો કંઈ નક્કી નહીં, હજી પણ આમાં સુધારા વધારા કરી શકે છે, પણ મેન્સ આવવાનો બહુ ઓછો ચાન્સ છે, કેમ કે આ OMRમાં 100 માર્કનું હતું, એ 200 પ્રશ્નો કરી દીધા 200 માર્કના। તો એ હમણાં જ સુધારો કરેલો છે, એટલે નવો સુધારો કદાચ હમણાં હવે મેન્સ ન કરે, કારણ કે આ હજી એક જ ભરતી કરી છે 200 OMRની। અને પહેલાં એક્ઝામ લેવાશે કે ફિઝિકલ, આની વાત કરીએ તો પહેલાં ફિઝિકલ જ લેવાશે, જેથી કરીને એક્ઝામ લેવામાં સરળતા રહે અને એક્ઝામ સેન્ટર ઓછા હોય, જેથી કરીને એક્ઝામની પ્રાઇવેસી બની રહી અને પેપર લીક થવાના ચાન્સ ઓછા થઈ જાય છે, જેથી કરીને ફિઝિકલ પહેલાં જ લેવાશે। તો મારા અંદાજિત આ વિડીયો બનાવેલો છે, કોઈ પણ સુધારા વધારા થશે અને માહિતી મળશે તો ફરીથી આપણે વિડીયો બનાવશું। ત્યાં સુધી આ વિડીયોમાં આટલું રાખીએ, અને વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।